નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. દર વખતે આપણે મિત્રો નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ, પ્રગતિશીલ ખેડૂતોને મળીએ છીએ. ત્યારે મિત્રો આજે પ્રગતિશીલ ખેડૂત અને સાથે સાથે એ ખેતીની અંદર પ્રગતિશીલ જે વેપારી જે છે એવા વેપારી મિત્રને પણ મિત્રો આજે આપણે મળવાનો પ્રયત્ન કરીએ કે વેપારી જે છે એ પણ સક્ષમ હોય તો ખેડૂતોને જે છે એ આપોઆપ એ સારી માર્ગદર્શન અને સારું માર્ગદર્શન મળવાથી એનું ઉત્પાદન વધારી શકાય. ત્યારે આજે એવા જ એક મારા પ્રગતિશીલ વેપારી મિત્ર છે કે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના દ્વારા જે છે એ આપવામાં આવી પ્રોડક્ટ એ ખેડૂતો મિત્રો માટે જે છે એ કેવી રીતની ઉપયોગી થાય છે અને ખેડૂત મિત્રો જે છે એ શા માટે જે છે આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, એમના જ અનુભવો જાણીએ એમની પાસેથી. આપનો પરિચય? મારું નામ છે રાજુભાઈ પાડલિયા, મારું ગામ છે અડિયાણા. મારે અહીંયા દવાની દુકાન છે અડિયાણા બજારમાં મેન શિવશક્તિ એગ્રો સેન્ટર અડિયાણા નામે પેઢી હાલે. બરાબર. હું આજ ઘણા વર્ષથી આમાં 99ની સાલનો જંતુનાશક દવામાં દાખલ થયેલો છું અને દુકાન આપું છું એમ. પણ ઘણી બધી કંપનીનો આ તે વેચતો હોય છું, પણ આ હું 2 વર્ષથી અમે ધીરીગતિએ અમુક પ્રોડક્ટો આ વેચી તુલસી એગ્રોની. એટલે મને એ પ્રોડક્ટમાં મજા આવી. એના એનપીના બેક્ટેરિયા છે, સ્ટાર પ્રોટેક્ટ છે, એના મને ગયા વર્ષે થોડાક વ્યૂ હારા જડ્યા. એટલે ગયા વર્ષે મેં એના જીગરી અને 2-3 પ્રોડક્ટ વેચી હતી, વેદાંત વેચી હતી. પણ છતાં અત્યારે વાતાવરણ પ્રમાણે જે હાલ તકે પોઝિશનમાં વરસાદી વાતાવરણ છે અને જે આજે ખડની દવાઈઓ જબરજસ્ત છટાણી છે હર્બીસાઇડ, અને હર્બીસાઇડમાં અત્યારે કોઈની મગફળી હાલ તકે હજી અત્યારે ગમતી નથી. એને ફરજિયાત હું ભલામણ ખાસ વજનપૂર્વક દઉં છું કે ભલે મારી દુકાને ન હોય તો કાંઈ નહીં, બીજે ગમે ત્યાંથી ગોતીને કે બીજી પ્રોડક્ટોનો ભરોસો કરવા કરતાં આ વસ્તુ જે એની જીગરી કરીને આવે છે અને જે એની ફ્લોરિક એસિડવાળું જે પ્રોપિક એસિડ આવે છે, બરાબર, એ બંને પ્રોડક્ટ ભેગી કરીને 2 છંટકાવ તમે આનો કરજો ખાસ. અને કોઈ એવો કોસ્ટલી પંપ નથી થતો. જીગરી 30 રૂપિયા જોઈએ છે અને પ્રોસેડનો ખાલી 30 રૂપિયા જોઈએ. બેનો કમ્બાઈન કરશો એટલે એને જે જરૂરિયાત છે કે આમાં એમિનો એસિડ જરૂરિયાત છે મગફળીના અત્યારે, અને આમાં જે ફ્લોરિક એસિડ જરૂરિયાત છે, એટલે આમાં ફેરસ છે, ઝીંક છે, જસત છે, ટોટલ લો તત્વો આમાં મળી જાય છે. બરાબર. એટલે આનો છંટકાવ હું ખાસ બધાને ભલામણ કરું છું કે આનો એક છંટકાવ અવશ્ય કરજો. એટલે તમારી મગફળી જે કલરમાં જે પોઝિશનમાં હશે એ વ્યવસ્થિત 2 આટી અવડી વળીને 100% તમે 15 દી પહેલાં એનાલિસિસ કરજો, રિઝલ્ટમાં હાઈ ક્લાસ મળશે. એવી જ રીતના જે છે વડાણ જે છે એ કેવી રીતનું કામ આપશે? હવે એક વસ્તુ એવી છે કે હવે એ પછીનો પીરિયડ એક ટાઈમ આવશે કે 45-50 દિવસે ગમે આપણે બીજી કોઈ બી દવા બ્રેક કરવાટું લાવો ને ઓલું લાવો ને એવું કરતા હોય છે. ત્યારે તમે જ્યારે 45 થી 50 દિવસે કાયદેસર ફૂલ તો હિતા 28 દીએ જ નીકળે, પણ આપણે છંટકાવ 45 દીએ કરવાનો. ભલે ફૂલ નીકળતા હોય ને પૂરી અવસ્થામાં નીકળવા દેવાના, પણ આપણે ક્યારે એની થોડીક ફૂટ રેકવી જોઈએ કે 45 થી 50 દીએ. ત્યારે 45 દિવસે આપણે વરદાન ઝાલી લેવાનું. વરદાન એક વસ્તુ એવી છે બાયો સિસ્ટમથી બનાવેલું છે, એમાં ટોટલ એમિનો એસિડ છે, આ તે બધા તત્વો 100% બધા આમાં ઉમેરેલા છે. એટલે આપણે અલગથી લિઓસિન છે, કલ્ટાર છે, ઘણી બધી એવી વસ્તુ છાંટતા હોય કે લાવવા છાંટી, પણ એ કોઈ છંટકાવની જરૂર નથી. ત્યારે તમારે 25 ml નો યુઝ કરીને આનો છંટકાવ કરી દેવો. આ કોઈ કોસ્ટલી એવી મોંઘી પ્રોડક્ટ છે નહીં, પણ આ વસ્તુ શું એ વ્યવસ્થિત પ્રોડક્ટ છે એટલે આપણે આની ભલામણ કરી છે. મિત્રો, આ વડાણ જે છે એ સુયા બેસાડવા માટે, વધારે ફાલ બેસાડવા માટે એ આ વડાણ માત્ર 30 રૂપિયાનો જે છે એ એક પંપે ખર્ચો થાય. વિઘે 3 પંપ છંટકાવ કરે તો 90 રૂપિયાનો ખર્ચો થાય. 2 વખત છંટકાવ કરવાની ભલામણ છે. એટલે કે 15 દિવસને જ્યાં છંટકાવ કરે એના 15 દિવસે છંટકાવ કરવામાં આવે તો એ જે આપણે ઉત્પાદન જે છે, ઉત્પાદન ક્ષમતા જે છે આખી આપણે વધારી શકશું. દોડવો જે છે એ દોડવાની સાઈઝ વધારી શકશું. પોપટો જે છે એ ભરાવદાર બનાવી શકશું અને સાથે સાથે દાણા જે છે એ પણ ભરાવદાર બનાવી શકશું. મિત્રો, ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન લેવા માટે, ઓછા સમયની અંદર ઓછા ખર્ચની અંદર એ મિત્રો આપણે બજારમાં તો 150 રૂપિયાના પંપ, 100 રૂપિયાના પંપ છંટકાવ કરે જ છે. ત્યારે મિત્રો આ 30 રૂપિયાના પંપની અંદર ખૂબ સારું પરિણામ એ મિત્રો મેળવી શકાય છે. તમારા અનુભવો કેવા રહ્યા? તમે જે છે એ ખેડૂતોને જયારે 2 વર્ષથી જયારે આપી રહ્યા છો ત્યારે ખેડૂતોના અનુભવ તમારી પાસે ખેડૂતો શું કહે છે? હવે જ્યારે અમે જેને 2 છંટકાવ રેગ્યુલર કરેલા ત્યારે અમે ખેડૂતને પૂછેલા કે ઘણા બધા ફર્ટિસાઇડ આપ્યા હોય, સલ્ફર અમે નખાવેલા છે, એ બધા ખાતરો નખાવેલા, છતાં એ ખાતરમાં રહી ગયેલો હોય.
હોય તોય છતાં જ્યારે પૂછ્યું એટલે તારી મગફળીના ઉતારા કેવા આ તે તો એમાં ઉત્પાદનમાં એનો વજનમાં જે ઉતારા બેઠેલા છે એવું થોડુંક ખરું. અહીંયા અમે ઘણા બધા ખેડૂતો પૂછવાનો એવો શું તારે એલા છંટકાવ કયો કર્યો હતો, તારો વજન કે અમે જીબ્રાલિક દઈ છીએ, એનો કોર્સ મોટો ફોડવા હતું કે ત્યારે માથે ગ્રોથ ન થાય હેઠે દે, તો એની જગ્યાએ એના વરદાવના 2 વાર 3 છંટકાવ કરી દીધા તો એની ઉણપો બધી પૂરી થઈ જાય છે. બરોબર, એટલે કે રિઝલ્ટો એના ખૂબ સારા મળ્યા છે. ખેડૂત મિત્રો, આપને ખૂબ સરસ મજાની વાત એ આપણને પાડલિયાભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એ ઓછા ખર્ચની અંદર ઓછા સમય જે ખેડૂત મિત્રો જે છે વધારે દવાનો ખર્ચો કરે છે એ ખર્ચ જે છે એ ઘટાડવામાં અને જે છે એ રિઝલ્ટ જે છે દેવામાં એ સક્ષમ ઉતરી છે. ત્યારે આવી અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી તમામ પ્રોડક્ટ એ પછી સ્ટાર પ્રોટેક હોય, સ્ટાર એનપીકે હોય કે પછી માઇક્રોરાઇઝા એટલે કે સ્ટાર માઇક્રો હોય તો પણ જે છે ખેડૂત મિત્રો આ બધી પ્રોડક્ટ અહીંયા તમને આ હરિયાણાની અંદર મિત્રો મળી જશે. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારા છે 94 274 21 245. બીજી વાર રિપીટ કરી દઉં, મારા નંબર ફોન નંબર લખી લ્યો 94 274 21 245. ભલે મારી સલાહ જ્યારે ખેડૂતને કોઈને જરૂર હોય તો ગમે ત્યારે ફોન કરી આગો છે. ખેડૂત મિત્રો, આ આપણા પ્રગતિશીલ વેપારી છે કે એમનો જે છે શું કહેવાય એ એમનો આદર્શ છે કે ભાઈ ખેડૂતોને જે છે એ માહિતી પૂરી પાડવી. એ દવા તમે ગમે ત્યાંથી લો એવી એમણે જે છે પહેલાં શરૂઆતની અંદર પણ વાત કરવામાં આવી. તો સારી માહિતી લેવા માટે ઓછો ખર્ચ આપણો આવે એ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. તો આવી ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અહીંયા રાખવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 9231 9389. આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.